થઈ ગયો છે નક્કી મારા ડેકી થા જતો રહ્યો એને ખબર નથી કે પડી ગઈ શું હે ઓહો ગોદરે બધા ખાલી ચીજ જતો રહ્યો છે નક્કી જતો લાગે આને કોણ મારે ગોદરે બધે પાસ હવે ચીજ જતો રહ્યો મને કેમ હસી છે જ્યાં કાકો ચાર આવશે મને તો પાછી બેહવા ગયા હા શાંતિ છે રૂઈ રહ્યા છે છોકરા હતા ની વાત તારે હું તો હુઈ તો શાંતિ છે ના તારા મજા હો કાકો છે ગુદવા જાતા શીખ્યું કઈ ના આયા કાકા હો કાકા કાકા કેમ ઉધર કરી લા સોદે ભાઈ શું લા સોદે પડે આ શું છે હે કોઈ નહીં શું છે પણ હું તારે હગી કરવા જો તો મોઢા શું છે શેની હગઈ હગી બગર શું હગો તારે હગી કરવાનું તો જે હું શેની હગી આવે તારે મને કોને ખબર કીધું નહીં પડતો શેની હગઈ તો તને કોને અમારા લ્યા શું હગન શું હાથ ઉકાળી ખબર પડતી નહીં તે મન કાલે કીધું તો કે તમે કાકા મારે હગી કરવા તો હું હગી કરવાનું તો જો કરી ના હગી તો કઈ ના પણ તે શું કર્યું મેં કશું નહીં કર્યું આ શું કરું તું તારા મેં શું કશું નહીં કર્યું હું શું કશું કરું હું કરી દી ક્યાં કતારો છે કતારો હટ અને ના નથી પાડી એવો ના ચેપ નહીં પીધો તે શું કર્યું છે કશું નહીં પીધું મેં ના તો ખાલી એમ એમ ઓય તો કર્યા વાળે કરી છે મને તો કહેવાનું હતું શું વાત કરો છો તમે બધું હું તો અસલ ઘડી ઘડીને આવ્યો હતો ને હે હગી તો થઈ નથી પણ બધું મારું શું વાત કરો હે અલા પણ એ ચા થાય છે ભાઈ ઓય તારે ખાવાનું નહીં નહીં ખાવું જેવું ખાવાનું નહીં તો શું પાણી નહીં પીવું હા તો આ શું છે લાકડી છે તને બે ભરવું હમણે લાકડી હવે તને ભરવાની છે મને કેમ બીજું લાગે શું લાગે છે આ શું છે આ શું છે ઊનું લાગે બોલું લે કાઢી લે વેચી આવતા આ ભાવ ખૂબ છે હે હા લાવ કાઢો લે કાઢી લે કાઢો કાઢીને વેચી ના આવ્યા મોટા બેહું હા એ કદારી દવા છે મોનો કોટો છે આ રહેવાય છે કાકા બેસ અને કાકા નીમાય છે તમે હાવ કઈ ના હું આવું કઈ આવ્યો છું છેલ્લે કઈ ના હે તો વાત કરું બેસ તો ખરી થોડી ચીવી છે ખબર છે હે સામે કયો હક ગઈ ના પણ ઓફર તો ખરી હા થોડી ચીવી છે ખબર છે હા બે શેકડો થી ચાર શી વાત વર્ષ કરો તમે શેગડા ના હોય શેકડો થી શેગડા ના હોય ચાર વર્ષો થી તમે શું કરી રહ્યા હગુ કરી ના આગો તો કઈ ના પણ તારી વર્ષો ક્યાં ફરે છે હોય છે કે ઉપર रोम रोम भाइयों વાત તારી વાંધો વસું જ નહીં મારે આપણે કરું શું આ વસું મને બે ધોળ થોડું કાઢી નાખો ને વસું વસું ભલે તારે આ બધું ઉતરી જાય આપણે એક ફેરે પછી નહેરી જેવું કેમ લાગે નેકળી જી ને આવા બારે આવા ના વાલા બની હા આ શું છે યાર આ શું છે ઈ તારા બાલ છે બોડાના નહીં દેખાતી જ નહીં વાંચ્યું શું પડ્યું મકોડા પડ્યા ને મકડો પડે ખબર જ નહીં શું છે યાર આ સરપંચ ને ઓળખે છે કયો સરપંચ આ રે આ વળી સરપંચ હોય આવો ઈ વાત કરો તમે તો તમે પોસ્ટ ગામનો સરપંચ ને ઓળખતા હા આ શું અને સરપંચ ને બારી નહીં કાઢ્યા કોણે કાઢ્યા આપણી કાઢ્યા કોની કાઢ્યા પેલા ફલાણા ગામના સરપંચ જ્યાં નહીં જાય એવા કાલે આપણે તો બંધારણ છે ને બધું ત્યાંની કાઢ્યું આપણે બંધારણ કરી કાઢ્યા હોય એવું સરપંચ ને શું લ્યા કાઢ્યા નીચે વગાડ્યું તું ડીજે વગાડ્યું તું ડીજે હાટે કેમ કાઢ્યા બરાબર તો કાઢવા પડે ને તારે હમણાં સરપંચ ડીજે બાય લાવ્યો એટલે પણ સીએ ના વોક શું એના વાક શું ડીજે વગાડ્યું તેમાં એને બંધારણનો ઓલો કરી ઉલ્લેખ કર્યો એટલે એવું એમ હા એવું એમ હા ઓ તારી હવે આપણો વારો આવશે યા મન આજે મે કહું તમે બંધારણનું ઉલ્લંઘન તો કર્યું છે શું કશાનું લગન આવે આ દારૂ નહીં પીધો છે દારૂ ને બોલ પીધો અત્યારે આ શું કર્યું છે? ખબર પડતી નહીં તારા દારૂ પીને તો આમ પડો રાખો આમ આમ ગમને ખબર પડશે આગેવાનો તો આગળ સરપંચ તો આવી ગયું છે ને ઘણી નહીં બે જ પીધે તો બે બીજે ને એક બીજું તો બીજું એટલે બીજું પટી ગયું ઓઠે અડાડી તો પટી ગયું એવું હા
બંધારો શોખ કરે દારૂ ચાલુ છે પીવાનું ચાલુ છે. બંધારણ કર્યું તો પછી આપણે મારે ક્યારે એવું પતારવાજી? એવું? હા બંધારો કર્યો છે એમ નહીં તો પણ દારૂ ક્યાં કર્યો છે બંધારો? તો દારૂમાં કર્યો પૂરો છે ત્યારે આપણે તો બધો કર્યો પૂરો થઈ જાય. અમુક ગામડામાં નહીં કર્યો, આપણે થઈ ગયો તો બધે નહીં એવું એમ? હોય. એવું? આપણા ગામમાં કાઢીએ પેલા 2-3 ઘર દારૂ કાઢતો એટલે ક્યાંની ગાડ્યા? કાઢીએ ને ભાઈ. એવું? અમે પછી લઈને કઢાઈ ગયા તો મારા તું જ પીજો છે, મારે જ નીકળવું પડશે બારી. હવે મારે ને તો પાળવું તો પડશે ને બંધારણ. તાવ આઈ ગયો. હે તાવ આઈ ગયો હારો. બકરી બળફ ખાઈ ગઈ એટલે શું બકરી ક્યાંની આવે બકરી? બકરી બળફ ખાઈ તાવ આવી ગયો એમ નહીં. હા આ બકરીએ તો કોઈ રાશું જ નહીં બધે ઉલ્લેખન કહી ગયા છે. તમારે હોય તો બધું તમારે કરવાનું, મારે તો ખાલી દારૂ પીવાનું. દારૂ પીવું પણ મારે તો ક્યારે આવ્યું? મારે બધું આ ભાવડે આપણે સરપંચ પણ બધું મને જ બધું નાખવાના છે બધા. તો સરપંચ તમારે ભણવાનું, સરપંચ તમે બન્યા. અત્યારે બધું બંધારણમાં હું જે દે હું ઓલો કરું ને હવે મારે કર્યું તો મારે જ બધું પાડવું નહીં પડે. પછી હવે શું કરું તો મોએ હવે નહીં પીવું તો હવે નહીં પીવું તો પણ આ પીવાનું પીધું કરું ને ગોમને બધાને તો ખબર પડી ગઈ છે. તું આખા ગોમમાં ફગતો આવવાનો છે. કોઈ ખબર નહીં પડી, કોઈ ખબર જ નહીં પડી. હું ક્યાંથી પીડા આવી? આ તો સોનું ખેતરમાં પડ્યું હતું પીડા આવતી હતી. ઓહ તારી ખબર તો કોઈ તો નહીં પડે. પેલા સોન દૂધ જેવા છે તમને ખબર છે ને? સોનતુડો ને બોનતુડો ચિયા આવે? સોનતુ ને બોનતુ. સોન તો બીજા તો કોઈને ખબર પડે. સોન દૂધ તો પહેલી ખબર પડે તો જેવો સોન દૂધ રે ચિયો સોનતુ ને બોનતુ મુ. ઓલો સૌદુશો રહ્યો ને ચિયો સૌદીશો નિકમ રહ્યો ને સૌ કારદી થઈ ગઈ હારી. શરદી તો ભલે છે, શરદી સીધા થોડા ઘણા એમ. જોન ફોન માં ચમ તો મને તો 11 લાખ રૂપિયા તો દંડ ભરાવશે ને. 2 વીઘા થઈ મને તો વેથાઈ રહેશે એવું લાગે કે ને આ બાકી બરફ ખાઈ ખાઈ. સરપંચ ને પૈસા ઘણા હતી, હગુચ્ચે કરાવવું નહીં ને આ આખો દાડી બસ પૈસા થી તો હગુચ્ચે કરાવવું નહીં ને હવે મોઢા ફેરવાથી લાગે. હવે ઉંમર કેટલી સીધે હવે 20 વર્ષ ઉપર થવા આવી તો હગું નહીં થાય. શું કરવાનું હવે? અને તોય વળી કે ઓમ છે ને તેમ છે ને પૂછડું છે ને ઢેકણું છે, કેવી વાતો કરે છે, કોઈ ખબર પડતી નહીં ને કોઈ. હવે ભાઈ તું તારાથી વધારે ભરાવા શું કહેતા હતા? પણ અત્યારે તો નોનો છે બટી. બટી કયો બટી આવે? કેવો આવે બટી? તો નોનો છે તો તું 20 વર્ષ ને 20 થી 25 વર્ષ નો થાય પછી તને પરણાવું હશે સારી રીતે. એટલે પૈસા થોડા ભેગા કરું અને આ ઉલ્લંઘન કર્યું 11 લાખ તો મારે કાઢવા જ પડશે. અમે 2 વીઘા તો કદાચ જી એમ જ છે કોને કેટલા વાર કીધો? લે હવે પૈણે એટલે તે 10 રૂપિયા કાઢ્યા પડે. દંડ આવશે નોખો. શેનો દંડ બડ કોઈ ના તારા ઉલ્લંઘન કર્યું દંડ તો આપવાનો છે ને બંધારણ નો. તમારે ભરવાના પૈસા પેલો મારે. સોનતુડો તો પેલો તો ઓભળતો હશે ત્યાં કોઠે રહીને. ચિયો સોનતુ? સોનતુ સૌ દેશ્યો. એવું એમ? હા સોનતુ ને તો ગમે એથી કજાવટ આવ રહેશે જ નહીં, મને ખબર છે. એવું એમ? ઓય. સોનતુ તો સૌથી છે જ વળી. ગાડી મને ભેળો છો હતો. તો પણ તું ભેગો છે તો ભીધેલો છે ત્યારે પેલો જ કહેશે આ ગમ બધી ફૂક છે. ત્યાં પગમ થઈને જ પડ્યો હતો. તો પછી પેલો ફૂકવાનો જ છે હીરો કહેવાનો જ છે. એવું એમ? ઓય સોનતે. ઓહો. આયા તાર સોનતે. આ હેમરાજ નું નામ નથી. હેમરાજ તમે ગામના સરપંચ બન્યા ને આ તમારો છોકરો દારૂ પીને આવ્યો છે. એ બંધા ચિયો ચા દારૂ પીધો? બંધાય બંધા હમણાં 51 લાખ પેલા 11 લાખ રૂપિયા તારા બાપ ને ભરવા પડશે. ચિયો બી નહીં પીધો તી પીધો રાવણ થી સોનતુ. લે સંભાઈ તમે સરપંચ થઈને આવું ને આવું આ બંધારણ નું ઉલ્લંઘન કરો, કાયદેસર ના ચાલે. આ દારૂ બંધો તો આપડે કરાયો જ છે. અમારે તો ના સૌથી શો બહુ છે યાર. ક્યાંથી શીખર આવે છે શીખર હોય નહીં. એટલે બધું કરાયું છે, બધું બંધ કરાયું છે. મૂકું તું પીતો નહીં દારૂ, બધું મેં વ્યવસ્થિત કરાયું છે પણ તું બાવડો પી ગયો છે. હવે હાગું કરાવ ઢાળો, બેહવા જો. ગાય બેવા જેવો હતો ને. રાઈટ ઘરે રાઈટ. બરાબર ખાટલો ડાળો. સરપંચ તમે ભાઈ જાય. એક તો દારૂ ઉલ્લેખન કર્યું છે તો લાકડી લે છે જો. એટલે માફ મરો, કાયદેસર માફ મરો. તને કેટલી વખત કીધું દારૂ નું બંધારણ કર. બંધારણ નથી કરેલું મૂર્ખા. તું ભાઈ આવે છે સોનતુ જાહેર હોય. સોનતુ છે જ નહીં હોય. રાઈટ જાહેર તું એટલે સોનતુ આયો ચમ આગેવાન તરીકે મારે નામ લાકડી થોડી પાછી હમણે ઓય બેસ. બંધ થઈ. કેટલી વખત તને કીધું છે? મારો ચમ થઈ મારો ચમ કેટલી વખત તને મારો ચમ થઈ મારો ચમ મારો ચમ. કેટલી વખત કીધું આ ગોમ નું ઉલ્લેખન કર્યું? એટલે સરપંચ બેહો. હવે તમારા છોકરાને શું કરવાનું છે? કાયદેસર દંડ ભરવાનો છે કે તમારા સમાજ બહાર જવાનો છે? બોલો. હવે થોડોક થાય તો કોક બાપ નું કરો. થોડા ઘણો ચૂપ રહે તો હવે સારી વાત થોડા છે. ઘણો એમાં જો મારું ચાલ છે ની લગી રે, મારું હેઠું નહીં. રેડી? એટલે તમે ગામના સરપંચ છો એટલે એ માફ- હા. તમે ઉલ્લેખન કર્યું છે કાયદેસર
11 લાખ રૂપિયા દંડ થશે અને તમે ગામના સરપંચ થઈને આવું તમારા છોકરો આ દારૂડિયો તમારો છોકરો છે તોય તમે કશું કહેતા નહીં. એટલે આ છોકરો તો હવે તો જો, સાધુ હતો પણ આમાં આ તો તો જો. જેની વાજી સહી હોય તો ખબર પડતી નહીં પડે. જેની વાદે સડી વાત જવા જો કાયદેસર તમારે દંડ થવાનો અને સમાજ બહાર જવાનું છે ઈ તો રેડી જ છે, નક્કી જ છે. એટલે પણ સમજદાર તમારે શીખ જાવ તરત દારૂ જેવું બધું આખું બંધ કરો. ગામ ભેગું કરીને હું કહીશ કે એનો છોકરો દારૂ પીજો. આ બધે આખા ગામમાં ફક્તો આવ્યો છે. તો તમે લાખ રૂપિયા આલું તો લાખ રૂપિયા જો, લાખ રૂપિયાનું હું લાલચી નહીં, બરોબર. જે થાય નિયમમાં રહેવું જ પડશે કાયદેસર. તમને આલુ પણ સોના એટલે મેલ હવે તારી લાકડી તમે નહીં કોઈ પડે. કહેતા નહીં માર કે છોકરો દારૂ પીએ છે જો આમાં કાયદેસર એવું નહીં ચાલે. પૈસાનું તો હવે 2 લાખે તો મેળ પડશે જ નહીં. તો હતું ના મેળાવે ને. તો તમારે કાયદે. કેટલા ગયા છે? 11 લાખ રૂપિયા દંડ છે, 5 લાખ રૂપિયા થાય તો હું કોઈને કહીશ નહીં ગમો. અને 4 લાખ ક્યાં આલવાના? 5 લાખ માં ના આલવાના. અને તો ઓલી અલા, જાતિ બેની સરપંચ બંધારણ તમે- કરીને નહીં આલો ને સાયકલ શાળામાં? સાક્ષર શાળા પર આપણે ખબર જ નહીં પડવા જોઈએ. જેમ કે તમે મને 5 લાખ રૂપિયા આલ દો તો હું તમારા છોકરાને જાતો કરીને હું આખા ગામમાં ઘરે ઘરે ફરી ફરીને કી આવીશ હું. ના સરપંચ ઉભા રહો. ના એવું સાથે નહીં બાપુ હાલવા. ધોમ પડે તો અહીંયા આલો આપણે પોચ. નહીં હાલવા. તો તમારે કોઈ ભરાય તો એ ઓમાં કેવું છે જો હોબળો. બંધારણ કર્યું છે. હા. તમારે બંધારણ રાખવું નહીં. તમે ગામના સરપંચ તમારો છોકરો છે તો લ્યો 11 લાખ રૂપિયા દંડ ભરી આવો તો જતા રહો સમાજ બારે. જો તો શાંતુ સૌદેશ તને નથી આલો 5 લાખ 11 લાખ નો દંડ ભરવો છે ભલે મારે 2 વીઘા વેચી જાય. એવું છે એમ ને. હા ઓને એટલે હા, તમે ઓને હરખો બેહારો, એટલે આપણે હરખો બેસી. બેહારો ઓકે બસ શું કરે? તો એમ યાર, કરો. યાર, આ સૌથી વેળા કરે સરપંચ તમે. આ ચેવો છે, ચેઈ લાવો તમે? એટલે 2 વીઘા વેચી જાતી મારે સોંધારણમાં રહેવું છે 11 લાખ દંડ ભરી આ તો ગામનો હું બધે ફરી ફરીને કહું 11 લાખ રૂપિયા કાલે તમે તૈયાર રાખજો. 11 લાખ રૂપિયા દંડ કાયદેસર થશે. આ 11 લાખ લઈ જાતી બીજું તો શું કરે મારા છોકરા ભાઈ આ પણ મારે ખાવા નહીં. આ તો તમને કીધું. આ તો કદાચ મારા મનમાં સરપંચે લાલ સુડો હોય તો અમે તો કોઈ લાલ દુડા નથી એક ન તો એક ગ્રાન્ડ નથી આવી એવું છે એમ. હા એટલે ભાઈ ઓની બાઈ નાખો, બાઈ નાખો. અરે હવે થોડા આપણે બગાડવું પડશે હા સરપંચ ભમાયો પાછા હરખો રાખજો ને. ભમાયો અરે આજ રહેવા જો છોકરો દશા બાપ મોરો માપ મોરો રહેવા જો બાપ દીકરો બસ ખાઈ ખાઈ કોક નું ભેગું જ કર્યું છે. એટલે આ પણ મૂર્ખા. બસ આમ ખો ઓને તો હવે સરપંચ તમે ઓને હરખો રાખો ને લાકડ ભેગું ભૂલું અરે પડી હારું, જશે. હારું, હારું, ઓય. વાત કરો. ઓ ભાઈ હવે ના પીતો 11 લાખ તો તારે ભણવાના હતા એટલા બધા તો ખર્ચો કરાવ્યો પડો આ 2 વીઘા થી જતી રહે પછી હવે વચ્ચે ચડી વીઘો બચ્યો થાય શું કરીશ કે હું પીવાનો દારૂ. ઓહ, દારૂ પીવાનો સમાજ બહાર જતા રહો ને દારૂ પીવો તમતાર. તો સર પણ એને સમજ બારી કાઢો ને. એને નહીં તમે એ જાશો. છોકરો તમારો ને તને મેળવાનો છે. અમી ચો જાતા હશે. અમી ચો કે દારૂ પીધો હશે તમે જાશો. આયા વળી આવડું બધું નાક લઈને વળી એનું દવાઈનું નાક શેનું હોય. નાક? એટલે કાયદેસર આ તો નિયમ છે. બોલતા ના આવડતું દરેક હોય ને સમાજ- આવતા રહો તો બચ્ચી વાત કરો છો. માપ મોરે કો માપ મોરે ને ભમાયો. સરપંચ ઓને ભમાવું? નથી ભમાવો ડાબડી મુઢાને ભમાવું? નથી ભમાવો એવું એમ? તારું ફરી દે પેલો તું પીને આવે છે બધું ભંગ કરીને બેઠો થાય ને. આખા બંધારણ નું એટલે વાયને શું કરવાનું હવે? આ ચેવા છે માણસો, જો વાયને ચેવા માણસો છે એમ કરીને વાયને બાપ દીકરો આ બે હંપે થયા લાગે. તારો તો સોન તો તારો જે કેવું એ કહે દે બરો ગાલે ગળે 11 લાખ રૂપિયા દંડ તૈયાર રાખીશ ભલે મારી 2 વીઘા વેચી જાય એનો વાંધો નથી આટલા 2 વીઘા તમારી તૈયાર રાખજો અને એ હમણાં દૂધ સરપંચ રાખી. હમણાં. રે, સરપંચ તમારે હમણાં. રહેવાની છે ને? અલા ભાઈ, સરપંચ ઓમરો એને ભૂંડામાં ભમાવું. અલ્યા, તું રેવા દે. માપ મોરે માપ મોરે કો ભમાયો. અલા તો મને ચાલો વગાડી દે. મોટો નહીં ભમાયો કો હરખો બેન ને ભમાયો પાછો. અલા એ ભાઈ સરપંચ મને સમજાવો તમે જાન સમજાવો. એમની પૈસા છે ને હાલવાના, હે? પૈસા મારે નહીં જોતા. બરાબર. અલા હું દંડ ભરતો મરી જાય ના 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 સર પૈસા નહીં લ્યો એમ કે. અલા પણ હું દંડ ભરતો પૈસા મરી જાય નહીં લ્યો એમ કે. પૈસા નહીં લ્યો પૈસા એમ કે. ક્યાં તેલ પીવા? અરે મારો મને 11 લાખ દારૂ ના ભરાવશે ને આ બધું સોનતું વગાડ્યું તો એના 4 થી 5 લાખ બીજા ભરાય એમ કરીને મને 15 20 25 લાખ માં ઢોઢાડી નાખશે કોણ આ છોકરો કપાતર એવો પાછો છે ને એમ કે દારૂડિયો. અહીંયા સંભાઈ વાને લઈ એમ કે જાઓ. પૈસા નહીં લ્યો એમ કે. ના રહેવા દે. હલો, ઉભા રહો સાહેબ. ના ના એને પૈસા આપો. પૈસા તો નથી દસ જોતા મિનિટ. મારે. આ વીખો વધે એ વેચાય કોઈ હાર્યો વેસ આવશે બાપ ને મરાવશે. બાપ ને તો મરાવતા મરાવશે પણ મને માર્યો. આ વીખો ને કો બધે વેચાય રે એટલે આવા નવા દારૂડિયા રહેશે ને. હારું તમે જા દો અને તમારે જેને આગેવાનને કહેવું ને કહી દો બરો
આગેવાનને તો કહેશો, હવે તો કાયદેસર કહેશો ને એ તો ગોમ વસે લઈ જઈને તો મને મરાવો છે. ઓમે દારૂ પીપીને બહુ બગડ્યો છે. હવે ભલે બગડ્યો તો મારો છોકરો બગડ્યો તો તમે બગડી ગયા છો બધે. અમે તો બગડેલા જ છો, એટલે અમે તો બગડેલા જ છો. અમે કાયદેસર નિયમમાં રહેતા નહીં. બાપ દીકરો બે અમે વકના થયા છે, એટલે બીએન ભમાવાના તો છે જ. હારો સોરતુ સ્વદેશ હવે બા સરપંચ પકડી રહ્યા છે એટલે હવે તમે હેડો પર ફરવાના બાપ તો બે બાર છે બધામડો અને 11 લાખ તો ભરવા થાય છે સી હવે બરોબર હવે હેડો પરા. દિયો સરસ હલવાયો. હવે હેડો હા લ્યો તાર તમે જો જેમ કરવું એમ કરો. બાપ દીકરો તમે તો તમારે ધ્યાન લઈને આ બેન આવતો રહો જેને લઈને આવવાની કાલે તમે એટલે વચ્ચે જોતા ભાઈ